અમદાવાદથી જ્યાં જસદણના સાણથલી ગામે બબાલનો બનાવ સામે આવ્યો છે। વાડીના રસ્તાના સમારકામ બાબતે હુમલો કરાયો હતો। રસ્તાની કામગીરી દરમિયાન વાડી માલિકે હુમલો કર્યો હતો। જેસીબીના કાચ તોડીને ચાલકને માર્યાનો આક્ષેપ છે। રાજકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ કેસમાં તપાસ આરંભી હતી। મહત્વપૂર્ણ છે કે સાણથલીથી લોંગણવદર સુધીનો 7 કિલોમીટરનો બિસ્માર હાલતમાં રસ્તો હતો, જેથી 100થી વધુ ખેડૂતોને મુશ્કેલી પડતી હતી। ત્યારે ગ્રામજનો સ્વખર્ચે આ રસ્તાનું રિપેરિંગ કામ કરાવતા હતા। દરમિયાનમાં એક વાડી માલિકે બબાલ મચાવી અને જેસીબીના કાચ તોડીને મારામારી કરી। આ ઘટના મુદ્દે રોષે ભરાયેલા લોકો જસદણ મામલતદારને રજૂઆત કરવા પહોંચવાના છે। સાણથલી લોંગણવદર રસ્તો આ સીમના ખેડૂતો રિપેર કરતા હતા એના સ્વખર્ચે, અને રસ્તો રિપેર કરતા હતા। પ્રવીણભાઈ આંબાભાઈ આ રસ્તો રિપેર કરતા હતા બંધ કરાવી અને જેસીબીના કાચ તોડી નાખ્યા છે। ડ્રાઈવરને મારેલો છે અને ડ્રાઈવરને લઈ ગયા છે। સીમવાળાએ આ બાબતે અરજી પણ આપેલી છે। પ્રાંત અધિકારી, કલેક્ટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પણ આપેલી છે। આજની સુધી હજી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી। અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં